ચાલો વિદ્યાર્થી મિત્રો, નૂતન જ્ઞાન સેતુના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સૌનું સ્વાગત છે. હું છું મેહુલ બારીયા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 નું રેખા અને ખૂણા નામનું ચેપ્ટર ફટાફટ રિવિઝન કરવાનું છે, જેથી રિવિઝન કરીને પરીક્ષામાં સારા ગુણ આપણે લાવી શકીએ. પ્રાથમિક ખ્યાલો: રેખાખંડ, રેખા અને કિરણ. રેખા ગણિતમાં રેખાખંડ, રેખા અને કિરણ મૂળભૂત ખ્યાલો છે જે ખૂણાઓના આધારે બનાવવામાં આવે છે. પેલું રેખાખંડ. રેખાનું એક ભાગ જેના બે છેડા નિશ્ચિત હોય, બરાબર. અંત્ય બિંદુ કેટલા હોય? તો કે બે નિશ્ચિત અંત્ય બિંદુ જોવા મળે છે. રેખા બે અંત્ય બિંદુઓ વગરનો સીધો માર્ગ જે બંને દિશામાં અનંત સુધી વિસ્તરાયેલો હોય છે એને રેખા કહેવાય છે, અને એને એક પણ અંત્ય બિંદુ હોતું નથી. કિરણ એક નિશ્ચિત શરૂઆત બિંદુ ધરાવતો અને એક દિશામાં અનંત સુધી વિસ્તરતો ભાગ, એક અંત્ય બિંદુ હોય છે, બરાબર. નોંધ: જ્યારે બે રેખાઓ અથવા બે રેખાખંડો એક બિંદુમાં ભેગા મળે છે ત્યારે તે ખૂણો બનાવે છે, બરાબર. ચલો આગળ જોઈએ. જો બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે ખૂણો એકબીજાના કોટિકોણ કહે છે. દરેક ખૂણો એકબીજાના ખૂણાનો કોટિકોણ કહેવાય છે. કોટિકોણની શરત: ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 અંશ. ખૂણા 70 નો કોટિકોણ શોધો. તો ખૂણા 70 માં કેટલા નાખો તો 90 થાય? 20, બરાબર. અથવા 90 માંથી 70 બાદ કરો તો કેટલા મળશે તમને? 20. નીચે આપેલા ખૂણા 45 અંશનું કોટિકોણ, તો 45 અંશ છે એને તમારે શેમાંથી બાદ કરવાનો? 90 માંથી. શેમાંથી બાદ કરશો? 45 ને 90 માંથી, બરાબર. ખ્યાલ આવે છે? તો કે 90 માઇનસ 45, તો કે 90 માંથી 45 એટલે 10, અહીંયા થઈ ગયા 8, 10 માંથી 5 ગયા એટલે 5, 8 માંથી 4 ગયા એટલે 4, તો શું આવશે? 45. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પહેલા ફટાફટ આપણી ચેનલ પર જેટલા પણ બાળકો આ વિડીયો જોઈ રહ્યા છે એમાંથી હજુ સુધી 24% બાળકોએ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે. 75.9% જેટલા બાળકોને જે ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે, તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ પરથી તમને તમારા ધોરણના તમામ પાઠના સ્વાધ્યાય, તમામ વિષયના પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એ સિવાય પરીક્ષા સમયે મોડેલ પેપર પણ મળી રહેશે. આ ઉપરાંત ધોરણ 5 માં આવતી સીઈટી ની પરીક્ષા, જવાહર નવોદયની પરીક્ષા, ધોરણ 6 ની પીએસસી ની પરીક્ષા તેમજ ધોરણ 8 માં આવતી એનએમએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાના વિડિયો લેક્ચર અને મોડેલ પેપર પણ તમને આ ચેનલ પરથી મળી જવાના છે. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો. કેટલાક બાળકોને આ રીતે બટન બતાવતા હશે, તો કેટલાકને આ રીતે બતાવતા હશે. ફટાફટ એ બટનને દબાવો અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દો. તો બે ખૂણા કોટિકોણ હોય ને તેમાંથી એક ખૂણાનું માપ 63 હોય તો બીજા ખૂણાનું માપ શું થાય? તો કે 90 માંથી 63 બાદ કરો એટલે કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? કેટલા મળે છે? 27, બરાબર. ચલો, કોટિકોણના માપ વચ્ચેના ખૂણાનો તફાવત 12 અંશ હોય તો તેમના માપ શોધો. બસ, બે કોટિકોણના માપ વચ્ચેનો તફાવત 12 અંશ એટલે ખૂણો A લઉં છું. જો આપણે બે કોટિકોણ લઈએ, કયા કોટિકોણ લઈએ? બે, બરાબર. કયા કયા? ખૂણો A વત્તા ખૂણો B. ચલો, આનું માપ કેટલું થાય? 90 અંશ. અને બીજો કોટિકોણ, આનો તફાવત કીધો છે આ બે ખૂણાનો, કેટલો છે? 12 અંશ, બરાબર. હવે હું આ બે સમીકરણનો સરવાળો કરું તો ખૂણો A વત્તા ખૂણો એટલે શું થાય? બે ખૂણો A વત્તા ખૂણો B ને ઓછા ખૂણો B શું થઈ ગયું? 0. 90 વત્તા 12 તો કેટલા થયા? 2 ને 102, બરાબર. ચલો, બે ગુણાકારમાં ઓલી બાજુ જાય તો ભાગાકારમાં 102 ભાગ્યા 2 એટલે કેટલા? તો કે ખૂણા A બરાબર 51 મળ્યા. શું મળ્યા? ખૂણા A બરાબર 51. હવે હું આ 51 ને 90 માંથી બાદ કરું એટલે મને કયો ખૂણો મળી જાય? ખૂણો B મળી જાય. શું મળી જાય? ખૂણો B. 0 માંથી 1 નો જાય એટલે અહીંયા થઈ ગયા 8, અહીંયા આવ્યા 10, બરાબર. 10 માંથી 1 જાય એટલે કેટલા આવ્યા? 9, 8 માંથી 5 ગયા એટલે 3, તો અહીં શું મને મળ્યો? 39. આમ ખૂણો B છે એ પણ 39 છે. તો આપણને બે ખૂણાના માપ છે અહીંયા મળી ગયા છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. પૂરક કોણ. પૂરક કોણ એટલે શું? તો કે બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય. ખૂણો 135 અંશનો હોય તો એનો પૂરક કોણ શું થાય? તો કે 180 માંથી કેટલા બાદ કરવાના છે? 180 માંથી 135 બાદ કરો. 0 માંથી 5 નો થાય એટલે 8 ના થઈ ગયા 7, અહીંયા 10 કો 10 માંથી 5 જાય એટલે 5, 7 માંથી 3 જાય એટલે 4, તો અહીં 45 મળે. કેટલો મળે છે? 45 અંશ મળે છે, બરાબર. ચલો, એનો પૂરક કોણ 45 મળે છે. આગળ 125 નો પૂરક કોણ શોધો. તો આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 55 માપ ધરાવતા ખૂણાનો પૂરક કોણ શોધો. તો 55 ખૂણો માપ ધરાવતા 180 માંથી 55 બાદ કરો એટલે પૂરક કોણ તમને મળી જાય છે. આનું કોમેન્ટ બોક્સમાં જવાબ લખવાનો છે. બે પૂરક કોણમાંના મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતા 44 ડિગ્રી વધારે છે. તો અહીંયા જો બે ખૂણા લઉં છું. કયા કયા? ખૂણો A, ખૂણો B.
હવે મોટા ખૂણાનું માપ નાના ખૂણાના માપ કરતા 44 વધારે છે એટલે અહીંયા લખું છું 44. તો તેમના માપ શોધો. હવે અહીંયા શું થાય, ખૂણો A વત્તા ખૂણો B બરાબર કેટલા લખાય? 180. તેથી ખૂણો A બરાબર શું છે? ખૂણો B વત્તા 44 વત્તા અહીંયા શું આવે? ખૂણો B બરાબર 180. ખૂણો B વત્તા ખૂણો B તો શું થાય? 2 ખૂણો B. 44 પ્લસ છે, ઓલી બાજુ જાય તો શું થઈ જાય? માઇનસ. તેથી 2 ખૂણો B. હાલો, 0 માંથી 4 નો જાય એટલે લીધો 10 કો, અહીંયા 8 ના થઈ ગયા 7, અહીંયા લીધો 10 કો, 10 માંથી 4 જાય એટલે 6, 7 માંથી 4 ગયા એટલે 3, 1 ના 1. તેથી ખૂણો B 2 ગુણાકારમાં છે, ઓલી બાજુ જાય તો ભાગાકારમાં. કેટલા આવ્યા? હાલો, 100 ભાગ્યા 2 એટલે 50 ને 36 ભાગ્યા 2 એટલે 18. તો કેટલા આવ્યા? 68. કેટલા આવ્યા છે? 68. ખૂણા B બરાબર શું મળ્યું છે? 68. તો ખૂણા A બરાબર શું મળે? તો ખૂણા A બરાબર શું મળે? તો કે 180 માઇનસ 68. બરાબર. ચલો, તેથી ખૂણા A બરાબર અહીંયા થઈ ગયા 8 ના 7, અહીંયા 10 કો, 10 માંથી 8 જાય એટલે 2, 7 માંથી 6 જાય એટલે 1, 1 ના 112 અંશ મળે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. છેદતી રેખાઓ અને છેદિકા. છેદતી રેખાઓ, જો બે રેખાઓ એક સામાન્ય બિંદુ ધરાવતી હોય તો તેઓ એકબીજાને છેદે છે. આ સામાન્ય બિંદુ ને છેદ બિંદુ કહેવાય છે. બરાબર. છેદિકા, જે રેખાઓ અથવા બે થી વધુ રેખા ભિન્ન બિંદુમાં છેદતી હોય તેને છેદિકા કહેવાય છે. છેદિકા બનાવવા માટે રેખાએ અન્ય રેખાઓને ઓછામાં ઓછા બે અલગ અલગ બિંદુઓ પર છેદવી જરૂરી છે. ધારો કે 3 રેખાઓ એકબીજાને છેદે છે તો એના છેદ બિંદુઓ અલગ અલગ આપણને મળતા હોય છે. બરાબર. જે આગળ જોઈએ છે, છેદિકાથી બનતા ખૂણાઓની જોડ. તો અંતઃકોણ, બરાબર, અંતઃકોણ છે બે રેખાની અંદરની બાજુઓના બનેલા હોય છે. બરાબર. બહારના કોણ, કે બે રેખાઓની બહારની બાજુ બનેલા હોય છે. અનુકોણની જોડ, અંતઃયુગ્મકોણની જોડ અને છેદિકાની એક બાજુના અંતઃકોણની જોડ. બરાબર. આ હું તમને આકૃતિ દોરીને છે સમજાવવાનો છું. હવે જો સમાંતર રેખાઓ, એ પેલા આપણે અંતઃકોણ જોઈ લઈએ. બરાબર. ચલો અહીંયા ધ્યાન આપજો. હાલો, આ બે રેખા છે, ખ્યાલ આવે છે? હાલો, આ એક એની શું છે? છેદિકા છે. શું છે? છેદિકા. હવે ખાસ ધ્યાન આપજો. જો હું તમને પેલા કહું છું, અહીંયા આપેલો છે અંતઃકોણ. શું આપેલો છે? અંતઃકોણ. તો આ ને આ અંતઃકોણ છે. બરાબર. આનો અંતઃકોણ છે, આનો અંતઃકોણ અહીંયા છે, ને આનો અંતઃકોણ અહીંયા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આટલો તમને ખ્યાલ આવી ગયો છે. બરાબર. હાલો, હવે આપણે જોઈએ બહારના કોણ. શું જોઈએ? બહારના કોણ. બરાબર. ચલો, બહારના ખૂણા. તો આ ખૂણા, બરાબર. શું થાય? બહારના ખૂણા થાય, આ ને આ. હવે અનુકોણની જોડ જોઈએ. અનુકોણ એટલે આને અનુકોણની જોડ કહેવાય. આને શું કહેવાય? અનુકોણની જોડ કહેવાય છે. બરાબર. આ આટલી. ચલો, આ એક અને આ બે, પછી આ એક અને આ બે, પછી આ એક અને આ બે, આ એક અને આ બે. આ શું છે? બધી અનુકોણની જોડ છે. હવે અંતઃયુગ્મકોણની જોડ. યુગ્મકોણની જોડ હોય શું હોય? તો અહીંયા જો હું આ બતાવું છું, આ યુગ્મકોણની જોડ છે, આને આ. બરાબર. ખ્યાલ આવે છે? આના શું છે? યુગ્મકોણની જોડ છે. છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. બરાબર. છેદિકાની એક જ બાજુના અંતઃકોણ હોય છે. છેદિકાની એક જ બાજુએ બે રેખાની વચ્ચે આવેલા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે હવે આગળ જોઈએ ફટાફટ. સમાંતર રેખાની છેદિકાના ગુણધર્મો. સમાંતર રેખાઓની એક બાજુને ક્યારેય મળતી નથી. જ્યારે એક છેદિકા બે સમાંતર રેખાઓ ને છેદે છે ત્યારે ખૂણાઓની જોડ વચ્ચે વિશિષ્ટ સંબંધ પ્રસ્થાપિત થાય છે. અનુકોણ. અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ સમાન હોય છે. અંતઃયુગ્મકોણના દરેક ખૂણાનું માપ સમાન હોય છે. છેદિકાની એક બાજુના અંતઃકોણ એટલે કે રેખિક જોડના ખૂણાના દરેક ખૂણાનું માપ કેવું હોય છે? પૂરક કોણ હોય છે. બરાબર. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. સમાંતર રેખાઓની છેદિકા. અંતઃકોણનું માપ 130 અંશ હોય તો ચલો અહીંયા જુઓ, અનુકોણની સમાનતા. જો અનુકોણની જોડ સમાન હોય તો રેખાઓ સમાંતર છે. અંતઃયુગ્મકોણની સમાનતા. જો અંતઃયુગ્મકોણની જોડ સમાન હોય તો રેખાઓ સમાંતર છે. પૂરક અંતઃકોણ. જો છેદિકાની એક બાજુના અંતઃકોણ પૂરક કોણ હોય તો સરવાળો 180 થાય છે. બરાબર. નિદર્શન. બે રેખાઓની છેદતી રેખાથી અનુકોણની એક જોડ 60 અંશ અને 60 અંશ માપ ધરાવે છે. શું રેખા સમાંતર છે? હા, કારણ કે અનુકોણની જોડ હોય કેવી હોય? સમાન હોય. બે રેખાઓથી છેદતી અંતઃયુગ્મકોણની એક જોડ 75 અને 80 માપ ધરાવે છે. શું આ રેખાઓ સમાંતર છે? ના.
યુગ્મ કોણ હોય એના શું હોય તો કે બે ખૂણાના માપ સરખા હોય છે, 1.75 અને 1.80 છે, તો એ ખોટું છે. બરાબર. બે રેખાઓની છેદતી રેખાઓથી છેદિકાને એકબીજાના અંતકોણ 120 અને 60 છે. શું આ રેખાઓ સમાંતર છે? તો કે હા. અહીંયા જુઓ, આ દાખલો છે, હું તમને ક્લિયરલી અહીંયા સમજાવું છું. અહીંયા ધ્યાન આપજો. ચલો, ખ્યાલ આવે છે? હાલો, ઓકે. ચલો, અહીંયા મને માનો કે આ આપેલું છે 120 અંશ અને આ મને આપેલું છે 60 અંશ. તો આ બેનો સરવાળો જોવો તો 180 થઈ ગયો. તો કે આ 180 થઈ ગયો એટલે આ અંતકોણ છે. અંતકોણ છે. હવે મારે આ ખૂણો જોતો છે, તો આ બે રેખિક જોડના ખૂણા છે. રેખિક જોડના ખૂણા હોય, પૂરક કોણ હોય. આ 120 હોય તો આ કેટલો હોય? 60 હોય. તો 180 એટલે પૂરક કોણ થઈ ગયા. હવે આ 120 છે, એની સામેની ખૂણો અભિકોણ કહેવાય. શું કહેવાય? અભિકોણ. બરાબર. આ 120 હોય તો આ ખૂણો પણ કેટલો હોય? 120. શું કામ 120 હોય? તો કે આ અનુકોણની જોડ છે. બરાબર. આ 60 હોય તો આ ખૂણો પણ કેટલો હોય? તો કે 60 હોય. શું કામ હોય? તો કે અનુકોણની જોડ થઈ. એવી જ રીતના અહીંયા જુઓ, આ ખૂણો કેટલાનો છે? 120 નો. તો આ ખૂણો પણ કેટલાનો? 120 નો. શું કામ? તો કે અનુકોણની જોડ છે. આ ખૂણો કેટલાનો છે? 60 નો. તો આ ખૂણો પણ કેટલાનો? 60 નો. લ્યો, તમામ ખૂણા છે એ મળી ગયા છે. હવે અહીંયા જો યુગ્મ કોણ બતાવેલું છે. મેં તમને શું બતાવેલું છે? યુગ્મ કોણ. તો જો આ 120, આ પણ 120 છે. અહીંયા જુઓ, આ 60 છે તો આ પણ 60 છે. તો આ યુગ્મ કોણના ખૂણા પણ કેવા છે? સમાન છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આગળ જોઈએ આપણે ફટાફટ. આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. ફરી વાર પાછા આવા ચેપ્ટર સાથે આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મળશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઈક આપી દેજો, કોમેન્ટ બોક્સમાં તમારું નામ ચોક્કસ જણાવજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌને બેસ્ટ ઓફ લક. પાછા મળીએ.